જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમારે મકાઈમાં પાણી વાળ્યું છે, એટલે આપણે પાણી વાળવા થશે હવે। અને વિડીયોમાં બને રહેજો ને આપણે લઈને બતાવશો, કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો મિત્રો। મિત્રો અમારે મકાઈ વાય 20 દિવસ થયા છે અને એક બી મદાડો છે અને આજ પાણી વાળ્યું છે। સવારમાં સૂર્ય દેવના દર્શન કરાવું મિત્રો। કોમેન્ટમાં જય સૂર્યદેવ લખજો મિત્રો। સુખનો સૂરજ ઉગી ગયો મિત્રો। તો આ રસ્તામાં રહી આવતી હતી બતાવું તમને। અને આપણે આયા એ પહેલાં બગલા આવ્યા નથી બતાવું તમને। પહેલો આરા ચારા પાણી વાળ્યું છે અને આખું ખેતર બતાવું। મિત્રો આપણે ટાળી જોવા હતા છે, ફાયટી તો નહીં। આ જગ્યાએ બધવાનું છે અને પેલા પાવડો પડ્યો, પાય તૂટી ગઈ હતી ને એની બચી તમને બતાવું। અને પાણી જોથી આવે છે એ તમને બતાવું। ગરમ ગરમ પાણી છે મિત્રો, નાવે એવું પાણી ગરમ લાય। આ પાણી में सूरज दादा देखो મિત્રો, આ જગ્યાથી પાણી આવે। મિત્રો તમને હવે બતાવશું 21 દાડાની મકાઈ ચેવડી ચેવડી છે। મિત્રો હવે આપણે ચારો ધોવા દા કેટલો ભરાણો એમ। મિત્રો ચારો હવે આટલા આવ્યો છે, આટલા જો પાણી। તો મિત્રો પાણી કેવું થાય છે, આપણે હોમાં છેટે જોવા દા ચારો જેટલો ભરાણો એમ। પછી વાળી નાખશે, લગભગ ભરાઈ જેવા આવ્યા, ભરાઈ જેવું લાગે છે તમને બતાવું। ખરે આટલું કોરું લાગે છે, આને ભરાવું થોડું કાઠું છે પણ ભરાઈ જાય પી જાય। અમારે જે ભોણો પાળી કરતો હતો ને એ હારી પાળી છે પહેલી, અને હારે વિડીયો જબર હેડ્યો હતો 784 જેટલો હેડ્યો છે વિડીયો, ફૂલ સપોર્ટ કર્યો એ વિડીયો। એમ પહેલાં મકાઈ વાળતા હતા, હારી પહોંચી હતી ને હારી ખેતર તો વિડીયો વાયરલ થયો ને એલા આ પાળી બનાવતા હારી ખેતર અને હારી પહોંચી અને હારી પાળી બનાવતા વિડીયો બનાવે એ વાયરલ થયો। મિત્રો આ જગ્યાએ વિડીયો બનાવો ને એ વાયરલ થાય છે।
આપણે હવે પોણી વાળી લીધું છે, તમને બતાવું. બીજા ચારામાં પોણી વાળ્યું. પેલો ચારો ભરાઈ ગયો. બે ચારા બીજા ત્રીસરા ચારામાં વાળ્યું.